ભાવનગર પંથકમાં 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા અનેક શહેરો બેટમાં ફેરવાયા। વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા। સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું। શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા। નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા। ટુ વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા। રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા। આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા। પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થયો। પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે। વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો। 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ। સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા। પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી। નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા। ગાંડીતુર બનેલી નદીના દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। સુકી ભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો। ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા। આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા। સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ। વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। ભાવનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો। સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસ્યા। ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબી ગયું છે। ગામની અંદરની નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે। ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાયું છે। ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। સિહોર તાલુકાના વરલ, બુઢાણા ગામે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। નદીઓ ગાંડીતુર થતા વરલથી ભાખર રોડ બંધ ગામની નદીના વહેણ રોડ તરફ વળ્યા। સિહોર, ટાણા, વરલ, થાળા, અગિયાળી, પીપરલામાં વરસાદ। વરલ ગામે સતત પડી રહેલા વરસાદથી ફરી વળ્યા છે પાણી। મહુવા પંથકમાં સતત પડેલા ધોધમાર વરસાદને કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં ઘોડાપુર આવ્યાની સ્થિતિ પણ સર્જાઈ છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। કેટલાક ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે।